પ્રથમ વરસાદમાં સુરતના હાલ બેહાલ। ઉધના મેઇન રોડ પર પાણી ભરાયા। પાણીમાંથી વાહનો થઈ રહ્યા છે પસાર। પાણીને લઈ ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી। વરસાદી પાણી સાથે કેમિકલનું પાણી પણ ડ્રેનેજમાંથી બહાર આવી રહ્યું છે। લાલ કલરનું કેમિકલ વાળું પાણી બહાર આવતા લોકોમાં ચિંતા। તો સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વિગતો મેળવીએ। કીર્તેશ, સામાન્ય વરસાદમાં સુરતના હાલ બેહાલ થઈ ગયા છે। આપ હાલ કયા વિસ્તારમાં છો, ત્યાં શું સ્થિતિ છે? કીર્તેશ, બિલકુલ હિના, સુરતમાં પ્રથમ વરસાદ આવતાની સાથે જ લોકોના હાલ બેહાલ થયા છે। હું ઉધના મેઇન રોડ ઉપર છું કે અહીંયા સવારે વાહન વ્યવહાર પસાર થાય તે સ્થિતિ નથી। મહાનગરપાલિકાની ટીમ પહોંચી ધીરે ધીરે પાણીનો નિકાલ કરી રહી છે। તે વચ્ચે પણ લોકોને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। ખાસ કરીને સુરતનો ઉધના હોય, જહાંગીરપુરા હોય, પાંડેસરા હોય કે સુરત ગ્રામ્ય તમામ વિસ્તારોમાં સતત વરસાદ મોડી રાતથી વરસી રહ્યો હતો, જેને લઈને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી। સૌથી મહત્વની વાત છે કે વરસાદી પાણી સાથે હવે આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલવાળા ઝેરી કેમિકલવાળું પાણી પણ રસ્તા પર છોડી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે લાલ કલરનું કેમિકલવાળું પાણી આવી રહ્યું છે। આ પાણી વરસાદી પાણી સાથે છોડવામાં આવ્યું છે, જેને લઈને સ્થાનિક લોકોની ચિંતા વધી છે, કારણ કે આ ખૂબ જ દુર્ગંધ મારતું અને એસિડવાળું પાણી હોય છે। આની અંદર પગ મૂકો તો ચામડીના રોગ થવાની પૂરેપૂરી શક્યતા છે। જે પ્રકારે પાણી ભરાયા છે તેને લઈને કરોડો રૂપિયાની પ્રી મોન્સૂનની કામગીરી મહાનગરપાલિકાએ કર્યા હોવાના દાવા હતા, તે દાવા પોકળ સાબિત થયા છે। પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ છતી થઈ ગઈ છે। કાગળ ઉપર જ પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। સુરતના પ્રથમ વરસાદમાં જ આ પ્રકારના હાલ જોવા મળી રહ્યા છે। પછી તે વરાછા હોય, પૂના ગામ હોય, ઉધના હોય કે જહાંગીરપુરા હોય, તમામ નીચાણવાળા વિસ્તારોમાં આ પ્રકારે પાણી ભરાયા છે। જોકે મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી નથી કરી, પણ વરસાદની પાણી ભરાતા હવે ટીમો ઉતારી પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે ઔદ્યોગિક વિસ્તારોમાં જે પ્રકારે આ કેમિકલનું પાણી છોડવામાં આવે છે તેને લઈને ચોક્કસપણે લોકોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। હિના, બિલકુલ કીર્તેશ, ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ગટરનું પાણી તો ઉભરાતું હતું, પરંતુ કલરવાળું પાણી એટલે કેમિકલવાળું પાણી અત્યારે રસ્તા ઉપર પ્રસરી રહ્યું છે। આ સીધું લોકોના આરોગ્ય સાથે પણ સીધી અસર કરે તેમ છે। એસએમસીની કામગીરી ક્યાં છે? બિલકુલ વરસાદી પાણી અહીંથી આગળ ડ્રેનેજમાં જાય છે, તે દરમિયાન ઔદ્યોગિક જે એકમો છે તે પોતાની ડ્રેનેજમાંથી કેમિકલવાળું પાણી છોડી રહ્યા છે। હું કેમેરામેનને કહીશ એકવાર દ્રશ્યો બતાવશે કે આ પાણી આગળ ગયા બાદ મહાનગરપાલિકાના કર્મચારીઓ ત્યાં આગળ સાફ સફાઈ કરતા જોવા મળી રહ્યા છે રિક્ષાની પાસે। એટલે કે કેમિકલનું પાણી, વરસાદી પાણી ડ્રેનેજમાં જાય છે, પણ આ પાણી એસિડિક હોય છે કે જેને લઈને ચામડીના રોગો થવાની શક્યતા હોય છે। ભૂતકાળમાં પણ આ જ પ્રકારે ચોમાસામાં પાણી છોડવાને લઈને ઘણા વિવાદ થયા હતા। ઉદ્યોગો પર લગામ રાખવામાં આવી હતી, જીપીસીબીએ નોટિસ આપી હતી, આ ઉદ્યોગોને સીલ કરવામાં આવ્યા હતા, પણ પૈસાના જોરે અહીંયા ઉદ્યોગો ફરી એકવાર ધમધમતા થયા અને વરસાદ આવતાની સાથે વરસાદી પાણી સાથે આ કેમિકલવાળું પાણી છોડવામાં આવી રહ્યું છે। ચોક્કસ તંત્ર અહીંયા આ ખાડા કાન કરી રહી છે। પ્રી મોન્સૂનની કામગીરીમાં તો વેટ ઉતારી છે, પણ ચોમાસા દરમિયાન આવા ઔદ્યોગિક લોકો જે રીતે કેમિકલવાળું પાણી છોડતા હોય છે, જેને લઈને ચોક્કસપણે લોકોના આરોગ્ય સાથે ખૂબ જ મોટી ચેડા કરવામાં આવે છે, પણ તંત્રને તો આની કોઈ વાત ખ્યાલ જ નથી, કોઈ વસ્તુ સમજવા તૈયાર નથી અને આનો સીધો ફાયદો ઉદ્યોગોવાળા ઉચકે છે। એટલે કે વરસાદી પાણી અને ઉદ્યોગનું પાણી બંને પાણી ભેગા થતાં જ આ રોડ ઉપર કેટલાક કલાકોથી ટ્રાફિક જામ હતો, હવે પાણી ઉતરી રહ્યા છે અને ફરી એક વખત વાહન વ્યવહાર રાબેતા મુજબ થયો છે। જોકે આખી રાત પડેલા વરસાદે અત્યારે વિરામ લીધો છે। ફરી એક વખત વરસાદ જામે તો ચોક્કસપણે ફરી પાણી ભરાવાની સમસ્યા સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। સુરત શહેર હોય કે સુરત ગ્રામ્ય વિસ્તાર હોય, તમામ જગ્યા પર મેઘો મન મૂકીને વરસ્યો છે। ચોક્કસ ધરતીપુત્રોમાં આનંદ છે, પણ શહેરી વિસ્તારોમાં જનજીવન પર મોટી અસર સવારથી જોવા મળી રહી હતી। બિલકુલ કીર્તેશ, આ તો ચોમાસાની હજુ શરૂઆત છે, ત્યારે સુરતના અનેક વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ છે। આટલી બેઠકોનો મતલબ શું છે? તો પછી બિલકુલ કરોડો રૂપિયાની પ્રી મોન્સૂનની કામગીરી કર્યા હોવાનો મહાનગરપાલિકા દાવો કરે છે। મિટિંગોમાં નાસ્તા પાણી જ થયા છે અને જે કામગીરી છે કાગળ ઉપર થઈ છે, જે ચોખ્ખી અહીંયા દેખાઈ આવે છે। જો મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની
કામગીરી કરી હોત તો પાણી ભરાવાની વાત જ નથી. અહીંયા એટલું પાણી હતું તો એક વાહન પસાર થઈ શકે તેમ નહોતું. ચોક્કસ વરસાદે વિરામ લેતા મહાનગરપાલિકાના કર્મચારીઓ પહોંચ્યા છે, ડ્રેનેજના આઉટલેટ ખોલી રહ્યા છે કે જે ડ્રેનેજ ચોમાસા પહેલાં સાફ કરવાની હોય તે કરી નથી, જેને લઈને પાણીનો નિકાલ થતો નહોતો. પણ હવે જ્યારે ડ્રેનેજના આઉટલેટ ખુલ્લા કરવામાં આવ્યા છે ત્યારે ગણતરીની મિનિટોમાં પાણીનો નિકાલ થઈ જશે. ચોક્કસ મહાનગરપાલિકાએ કરોડો રૂપિયા ખર્ચ્યા છે, બેઠકો કરી છે, બેઠકોમાં નાસ્તા જ કર્યા છે, કામગીરી નથી કરી. જે આ પહેલા વરસાદે જ સાબિત કરી દીધું છે કે સુરત મહાનગરપાલિકામાં અધિકારીઓ કે સત્તાધીશ તમામ લોકો કામગીરીમાં ભ્રષ્ટાચાર કરે છે તેનું જીવતું ઉદાહરણ આ વરસાદે સાબિત કરી બતાવ્યું છે. બિલકુલ કીર્તિત, વર્ષોથી સુરતની આ પરિસ્થિતિથી વાકેફ છો, ત્યારે કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં સ્થિતિ જેમની તેમ છે અને દાવાઓ એકદમ પોકળ સાબિત થાય છે હર હંમેશ માટે? બિલકુલ, એના સુરતના ઉધના લિંબાયતને જોડતો અંડરપાસ હોય, ઉધના નવાગામ ડિંડોલીને જોડતો ભીમનગરનું ગન્નાળું હોય કે પછી લિંબાયત વિસ્તાર હોય, પર્વતપાટિયા વિસ્તાર હોય, વરાછા વિસ્તાર હોય, જહાંગીરપુરા વિસ્તાર હોય કે ઉધના મેઇન રોડ હોય, ભલે અહીંયા ડેવલપ ઘણું થયું છે, સિમેન્ટના રોડો બન્યા છે, પણ ચોમાસામાં થોડો પણ વરસાદ પડે એટલે અહીંયા પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી જોવા મળી રહી છે. ખાસ કરીને હજુ જો સુરત ગ્રામ્યમાં વધુ વરસાદ પડે તો સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં પૂરની સ્થિતિ આવતી હોય છે. જો કે આ વર્ષે ડ્રેનેજ ખાડીઓનું ડ્રેજિંગ કરવામાં આવ્યું છે, ખાડી પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે, પણ હવે વરસાદ વધુ પડે અને ત્યાં ખાડી પૂર આવે ત્યારે ખબર પડે કે મહાનગરપાલિકાએ ખાડીઓને લઈને શું કામગીરી કરી છે. પ્રી મોન્સૂનને લઈને જે ડ્રેનેજો સાફ કરવાની વાત હતી તે તો પોકળ સાબિત થઈ ગઈ છે, પણ હવે સુરત ગ્રામ્યનો પડેલો વરસાદ આ ખાડીઓમાં આવે ને ખાડીઓ ઓવરફ્લો થાય ને ખાડી પૂર આવે તો મહાનગરપાલિકાએ કોઈ કામ નથી કર્યું તે સ્પષ્ટપણે સાબિત થઈ જશે. બિલકુલ કીર્તિશ, આ તો માત્ર શરૂઆતો 2.5 ઇંચ વરસાદ છે. હજુ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને સુરતમાં જો ભારે વરસાદ પડે છે તો મનપા પાસે કોઈ એક્શન પ્લાન છે પાણીને પહોંચી વળવા માટે ભરાયેલા? બિલકુલ, મનપાએ વરસાદનો નિકાલ કરવા માટે પ્રી મોન્સૂનની કામગીરી કરી એક જ એક્શન પ્લાન છે, એના સિવાય તેમની પાસે કોઈ પ્લાન નથી. અને જ્યારે ભારે વરસાદ પડે ત્યારે તેમની પાસે ચોક્કસ પ્લાન નથી હોતો, પણ એક જવાબ હોય છે કે અમારી ડ્રેનેજ લાઇન એવી છે કે જે વરસાદમાં 1 ઇંચ 2 ઇંચ પડે તો પાણી લઈ શકે, પણ એક સામટો 5 ઇંચ પડે તો 2 ઇંચ જ પાણી ડ્રેનેજ લેશે, 3 ઇંચ પાણી તો રસ્તા પર જ રહેશે. એટલે કે વરસાદ વધુ પડ્યો છે અમારી ક્ષમતા કરતાં. આ એક જવાબ એમની પાસે ચોક્કસ મળશે. બાકી મહાનગરપાલિકા પાસે કોઈ એક્શન પ્લાન વર્ષોથી નથી અને દર ચોમાસામાં આ પ્લાન આ જ રીતે સાબિત થાય. જો ફરી એક વખત દ્રશ્યો બતાવીશ, મહાનગરપાલિકાની ટીમ સામે ઊભી છે અને ડ્રેનેજના આઉટલેટ ખુલ્લા કર્યા છે. જો આ જ વસ્તુ ચોમાસા પહેલાં કર્યું હોત તો આ રોડ પર પાણી જ ના ભરાત, પણ મહાનગરપાલિકાને પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયાનો ખર્ચો બતાવી દીધો અને હવે જ્યારે પાણી ભરાયું છે ત્યારે પાણી નિકાલ કરવા માટે પણ ખર્ચો બતાવવામાં આવશે. એટલે કે મહાનગરપાલિકા પાસે એક્શન પ્લાન ખર્ચાના છે, બાકી પાણીનો નિકાલ થાય તેવા કોઈ પ્લાન નથી. જો વધુ વરસાદ પડે તો સ્થિતિ સુરતની દૈનિક બને એમાં કોઈ બેમત નથી. હીરા, બિલકુલ કીર્તિશ, જે કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે એ પણ ચોંકાવનારા છે, કેમ કે મોડી રાતનો વરસાદ સવારે તો ધીમો થઈ ગયો હતો, પરંતુ મનપાના જે કર્મચારીઓ કહી શકાય કે જે આ પાછળ દ્રશ્યો બતાવી રહ્યા હતા, જે ડ્રેનેજના સફાઈ કર્મી છે હવે આવ્યા છે, ત્યારે આ સ્થિતિ ખૂબ ગંભીર છે. કીર્તિશ, બિલકુલ, મેં પહેલાં જ કીધું એક્શન પ્લાન મહાનગરપાલિકા પાસે છે જ નહીં. પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા ખર્ચો બતાવી દીધો, પણ હવે જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે કર્મચારીઓ અહીંયા જાય છે તો એનો ખર્ચો અલગ બતાવવામાં આવશે. પ્રી મોન્સૂનના નામે કામગીરી નથી. હું એક દ્રશ્ય પાછળના બતાવવાનો પ્રયાસ કરી કે આગળથી પાણી આવી રહ્યું છે અને બાજુમાં જે ડ્રેનેજ છે ડ્રેનેજમાંથી કેમિકલવાળું પાણી આવી રહ્યું છે. એના આ દ્રશ્ય જોવા જેવા છે કે વરસાદી પાણી વચ્ચે કેમિકલનું પાણી અહીંયાથી નીકળી રહ્યું છે. એટલે કે પાણી ડ્રેનેજમાં નાખવામાં આવે છે કે ડ્રેનેજમાંથી પાણી બહાર કાઢવામાં આવે છે એ ખ્યાલ નથી. અહીંયા મહાનગરપાલિકાના કર્મચારીઓ છે, અધિકારીઓને જાણ એમને કરવી જોઈએ કે કેમિકલવાળું પાણી કે જે સીધું ડ્રેનેજમાં અથવા અને શુદ્ધ કર્યા બાદ જ આઉટલેટમાં છોડવાનું હોય છે, પણ ચોમાસાનો લાભ લઈને ઉદ્યોગિક એકમો આ રીતે પાણી બેઠું છોડી દે છે, જેને લઈને તેમનો ખર્ચો બચે અને કહી શકાય કે આ બધામાં મહાનગરપાલિકાના અધિકારીઓની મિલીભગત હોય છે. એટલે કે કોઈ એક્શન પ્લાન નથી.
વરસાદમાં પાણી ભરાય તો ઉદ્યોગોને આવો જ ફાયદો થતો હોય છે અને આવું પાણી લોકોના સ્વાસ્થ્ય માટે, આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. બિલકુલ કીર્તેશ, વધુ અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું. આભાર. તો સુરતના આ દ્રશ્યો છે, ઠેક ઠેકાણે પાણી તો ભરાયા છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર શૂન્ય જોવા મળી રહ્યું છે. આ કામગીરી માત્ર કાગળ પર હોય તેવું જ લાગી રહ્યું છે. પહેલા જ વરસાદે સુરત મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. ચોમાસાની તૈયારીઓના દાવા વરસાદમાં પોકળ સાબિત. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી. 10,000 કરોડથી વધુના બજેટ છતાં વિકાસના દાવા સામે સવાલો છે. રસ્તાઓ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા. વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. તો મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યો. જાહેર રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનોને તો પસાર થવામાં મુશ્કેલી પડી જ રહી છે, પરંતુ વરસાદી પાણી જે ભરાયા છે તેના કારણે ટ્રાફિક જામની સ્થિતિનો સામનો પણ વાહન ચાલકોએ કરવાનો વારો આવ્યો છે. આપને જણાવી દઈએ કે હજુ પણ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં અને સુરતમાં વરસાદ પડી શકે છે. તે વચ્ચે જો માત્ર 2.5 ઇંચ વરસાદમાં સુરતની આ હાલત છે તો આવનારા દિવસોમાં સુરતના હાલ બેહાલ થઈ શકે છે. આ એક તસવીર અમે આપને બતાવીએ કે જ્યાં ભારે વરસાદના કારણે ઝાડ ધરાશાયી થયું. વરાછાના ઈશ્વર કૃપા સોસાયટીની આ ઘટના છે. જાણ થતા કોર્પોરેટર સ્થળ પર પહોંચ્યા. ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરી. ફાયર બ્રિગેડે રસ્તા પરથી ઝાડ હટાવ્યું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.